ओंकारं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोय सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृत वसे लब्धितणा भंडार श्री गुरु गौतम समर्ये वांछित फलदातार ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्पितदायिने सतां नमो नमः श्री गुरुनेमिसूरै नमो नमः श्री गुरुनेमिसूरै नमो नमः श्री गुरुनेमिसूरै। બે હાથ જોડીને આંખો બંધ બધા એક સાથે પ્રાર્થના કરશું. ખામેમિ સર્વ જીવે સર્વે જીવામંતુ મે સ્મૃતિ મે સર્વ ભૂતેષુ પ્રેરમ મજ્જનેન શિવમસ્તુ સર્વ જગત પરહિતતિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવન્તુ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાઓ, જગતના સર્વતા સૌ જીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નોકાર कुटुंबे च सर्वसंसारिणां गते चिने चिने तिरसंगे पुनर्मोक्षाभिलाषे. અનંત ઉપકારી અર્યંત પરમાત્માએ લોકોત્તર જીલ શાસનની સ્થાપના કરી જગતના સૌ જીવો સુખી થાય એ માટે આ જીન શાસનની સ્થાપના કરી, ધર્મની સ્થાપના કરી. અહીંયા મહત્વની વાત, પ્રભુએ જે બધા જ જીવોને સુખી કરવા માટે જે ધર્મ બતાવ્યો એ ધર્મ જોડાવા માટે છે. અત્યારે પણ આપણે જે જોઈ રહ્યા છે ગ્રંથમાં હરિભદ્ર સુરી મહારાજા ફરમાવી રહ્યા છે શિષ્ટ પરંપરાની વાત, જે પૂર્વના મહાપુરુષો કહી ગયા એ પ્રમાણે જ આખી પરંપરા ચાલતી આવે છે. આ એક જોડાણ બતાવે છે. આપણે છોડવાનું મહત્વ સમજ્યા છે પણ જોડાણનું મહત્વ હજી સમજ્યા નથી. ઉપવાસ કરીએ એટલે ખ્યાલ આવે કેટલું છોડ્યું, બરાબર ને? ઉપવાસમાં કેટલા પ્રકારના આહારનો ત્યાગ? નરેન્દ્રભાઈ કેટલા? 6
બે પ્રકાર કયા પ્રકાર બે આપણે બોલીએ છીએ વારંવાર અસન પાન ખાદીમ સ્વાદીમ તિવ્યાર ઉપવાસ હોય એટલે પાણી ચાલુ હોય છે, બાકીના ત્રણેય પ્રકારનો આહારનો ત્યાગ હોય છે. ચોવ્યાર ઉપવાસ એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ. ઉપવાસ કરીએ છીએ એટલે આપણને એમ ખ્યાલ આવે છે કે મેં આ છોડ્યું, ખાવાનું આજે મારે નથી, બંધ છે. પણ ઉપવાસ કર્યા પછી છોડ્યું તો ખરી, આંબે ચાલે ને દીક્ષિતભાઈ, 6 વીઘા છૂટી ગઈ, બરાબર. હવે આપણે કોઈ બીજું વિશેષ સાહેબ બહુ શાંતિ રહે છે, આમ સ્ફૂર્તિ આવે છે આંબિલમાં, સ્ફૂર્તિ વધારે. કારણ કે એ બધું અહીંયા જોઈએ ને બેસનામાં, બેસના પછીની અવસ્થા અને બેસનાની પહેલાંની અવસ્થા. બેસના પહેલાં છઠ હોય છે સિદ્ધાચલ તપવાલાને, અને પાછો બી છઠ આવે. હવે અલગ છે, હવે છઠ ઉપર પાછો અઠ્ઠમ આવશે. પણ એ છઠ કર્યા પછીને બેસનું કરવા આવે ને ત્યારે એની પરિસ્થિતિ અલગ હોય છે, બેસનું કર્યા પછીની પરિસ્થિતિ અલગ હોય છે. શું હોય છે? બેસના પહેલા એમને અશક્તિ હોય છે અને બેસના પછી ઓવર શક્તિ હોય છે. ઓવર શક્તિ થાય ને એ બી તકલીફ થાય પાછી. એટલે મહત્વની વાત આપણી કે જોડાવું જોઈએ. જોડાણ બહુ મહત્વનું છે. તમે શું છોડ્યું એ મહત્વનું નથી, છોડ્યા પછી શું મેળવ્યું ને એ મહત્વનું છે. અહીંયા અમે સંયમ જીવન લીધું એટલે સંસાર છોડ્યો. તુષારભાઈ સંસાર છોડ્યો ને, તો સંસાર છોડ્યો એ મહત્વ નથી, સંયમ જીવન ગ્રહણ કર્યું પછી શું મેળવ્યું ને એ બહુ મહત્વનું છે. આપણે આ ભૂલી ગયા છીએ. એક ઘટના બની હતી. એક પ્રોફેસર બહાર ટ્રેનમાં જતા હતા, અમદાવાદ તરફ કે આગળ જવાનું હશે, ક્યાં જવાનું હતું એમનું સ્ટેશનનો પોતાને ખ્યાલ નહીં. તો પ્રોફેસર બેસી ગયા ટ્રેનમાં અને ટિકિટ ચેક કરવા માટે આવ્યો. ત્યારે પ્રોફેસરે જોયું કે ટિકિટ શોધવા લાગ્યા. ટિકિટ શોધે છે, ટિકિટ ઓફિસર તો આવીને ઊભો રહી ગયો. એટલે બધું જ ચેક કર્યું, પોતાની બેગ બધી જ ચેક કરી, કશે મળતી હતી ટિકિટ. શું થાય મહેન્દ્રભાઈ? હવે ટિકિટ ન મળે તો ટેન્શન આવે, પરસેવો થાય ને. પ્રોફેસરને બી એવું જ થઈ ગયું, પરસેવો આવી ગયો કે હવે કરવું શું. ઓફિસરે લાગ્યું કે આ કોઈ સજ્જન વ્યક્તિ છે કે તમે ચિંતા નહીં કરો, તમારા મોઢા પરથી ખ્યાલ આવી જાય છે કે તમે કોઈ સજ્જન વ્યક્તિ છો, એટલે ટિકિટ શોધો નહીં. એટલે પ્રોફેસરે કીધું કે ટિકિટ તો મારે શોધવી જ પડશે. કે શેની માટે? કે એનામાં લખેલું છે કે મારે ક્યાં જવાનું છે ને સ્ટેશન હું ભૂલી ગયો છું, એટલે મારે શોધવી પડશે કે મારે કયા સ્ટેશન ઉતરવાનું છે. આપણે બી ભૂલી ગયા છે સંસારમાં. આપણે અત્યારે ભૂલી ગયા છે કે મારે કયા સ્ટેશને અહીંથી જવાનું છે. આ સ્ટેશન તો આપણને મળી ગયું. કેટલું બધા ભૂતકાળમાં કેટલી વખત કહેવાય ને કે પુણ્યાનુબંધી પુણ્ય, ટીપે ટીપે સરોવર ભરાય ને એમ આપણે કેટલી બધી અકામની જરા કરતા સકામની જરા કરતા એક પુણ્યનું ભાતું ભેગું કર્યું, ત્યારે આ માનવ ભાવ મળ્યો. હવે માનવ ભાવ તો મળી ગયો. હવે જ્યારે કર્મના જે ટિકિટ ચેક કરવા માટે આવે છે ત્યારે આપણે પરસો છૂટી જાય છે. એટલે કર્મના જે એમ બી કહે કે ભાઈ કઈ વાંધો તમે સજ્જન લાગો છો રાજુભાઈ, એ તમે ચિંતા નહીં કરો તમને. પણ રાજુભાઈ પછી કે સાહેબ મારે હવે ક્યાં જવાનું છે મને ખબર નથી. અહીંયા સુધી આવી ગયા, કેટલું ભાતું ભેગું કર્યું ત્યારે અહીંયા પહોંચી ગયા. અહીં લગી પહોંચ્યો પ્રભુ તારી કૃપા, એની કૃપાથી અહીંયા પહોંચી ગયો. 7 રાજલોક ઉપર અહીંયા આવી ગયો. એ ગુરુ ભગવાન વારંવાર આપણને ફરમાવી રહ્યા છે, બતાવી રહ્યા છે કે હવે આપણે ક્યાં જવું છે. એ બધી સમજ તો પડે છે, સમજ પડ્યા પછી પણ કેમ થતું નથી? બહુ મહત્વનો પ્રશ્ન છે. બધું સમજીએ છીએ આપણે, છતાં કેમ સમજ પડ્યા પછી પણ આપણે ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ?
પ્રભુ વીરનું સમોસન રચાયું હતું વૈભવગીરી ઉપર, ત્યાં નજીકમાં સમોસન રચાયું હતું. ત્યારે જ એ સમોસનમાં 12 પ્રસદા દેશના સાંભળવા માટે આવે અને તે જ વખતે વૈભવગીરી પર ધન્યા અને શાલિભદ્રજી સંયમ ગ્રહણ કર્યું હતું. અણસંગ કરીને કૌશક ધ્યાનમાં રહ્યા હતા અને ત્યારે જ પ્રભુને સમોસન રચાયું ત્યાં દેશના સાંભળવા માટે ગયા. દેશના સાંભળવા માટે ગાય બરાબર 2 હાથ જોડીને દેશના સાંભળે. આ બી બધી મુદ્રા બહુ મહત્વની છે. આ જીનવાણી શ્રવણ કેમ આપણને ફળતું નથી? કારણ કે એનું ઔચિત્ય જે પાલન થવું જોઈએ એ ઔચિત્ય પાલન સચવાતું નથી. માટે આપણી પર જે અનુગ્રહ થવો જોઈએ એ થતો નથી. દેશના સાંભળી રહ્યા છે, દેશના સાંભળીને ફરી પાછા પોતે વૈભવગીરી પર ગયા. કૌશિક ધ્યાનમાં રહે છે. જે વાત પ્રભુ કહે છે એ વાત સાંભળ્યા પછી સાંભળીને ત્યાં આવીને સીધું ઇમ્પ્લિમેન્ટ કરવાનું. શું કહેવાનું દીક્ષિતભાઈ? આપણે સાંભળી છે ખરા, પણ ઇમ્પ્લિમેન્ટ કેટલું થાય છે? બહુ મહત્વનો પ્રશ્ન છે. સાંભળવાથી કામ નથી થતું, સાંભળ્યા પછી સમજવાથી બી કામ નથી થતું. સમજ્યા પછી આચરણમાં લાવવું ને તો કાર્ય થાય છે. શું કીધું તુષારભાઈ? સાંભળ્યા પછી સમજવાનું અને સમજ્યા પછી આચરણમાં લાવવાનું. આચરણમાં લાવીએ કંઈક અંશે, જેટલું બી આચરણમાં લાવીએ એ આપણને લાભકારી થાય છે. આપણે ઘણી વાર કેટલી વાર સાંભળ્યા રહીએ તો બી કેમ હજી આપણને થતું નથી? હા, અંદર આત્માને આમ ઢંઢોરવો જોઈએ કે હજી કેમ આત્મા જાગતો નથી, હજી કેમ આ મોહમાં ફસાઈ જાય છે, આ રાગ દ્વેષમાં અટવાઈ જાય છે, કે એ હજી દ્રષ્ટિ જ નથી પકડાઈ. દ્રષ્ટિ બહુ મહત્વની છે. ગુરુ ભગવાન વારંવાર કહે છે માન્યતા, આ શ્રદ્ધા, સાંભળ્યા પછી તીવ્ર શ્રદ્ધા કે આ કીધું છે તમે સત્યમ નિસંગમ જમજી નહીં પવયમ, પ્રભુનું વચન જે કહ્યું છે પ્રભુ એ સત્ય જ છે. મારી બુદ્ધિ ટૂંકી પડે છે સમજવા માટે. આપણે તો એમ કહે કે આ વચનમાં મને બરાબર નહીં લાગતું, આમનું વચન આ બરાબર નથી. આપણે પોતાની જાત તરફ દ્રષ્ટિ કરતા જ નથી કે આ હું સમજી શકતો નથી. બાકી પ્રભુનું વચન તો વિકાલાબાધિત છે. બરાબર આપણે જો એ દ્રષ્ટિએ જ્યારે એ ભાવથી એને જ્યારે શ્રવણ કરીએ તો આપણને પણ એ જે એમને લાભકારી થઈ છે એ આપણને પણ થઈ શકે એમ છે. વાત ચાલી છે આપણે 3 વસ્તુની સમજવાની છે. એક ધર્મસત્તા છે, એક કર્મસત્તા છે, એક પ્રભુ સત્તા છે. કર્મસત્તાને તો આપણે સમજીએ છીએ. દ્રષ્ટાંત જોઈએ, દ્રષ્ટાંતથી તમને ખ્યાલ આવશે. અનાથી મુનિની વાત છે. જ્યારે એમને મસ્તકની વેદના ઉપડી છે, ભયંકર મસ્તકની વેદના. આપણને તો સામાન્ય થાય ને તો બી બેચેની એવી લાગે ને કે બધી જ ધર્મ ક્રિયામાં કરીએ ખરી પણ મન ચોટે નહીં. કદાચ કરવાનું છે, કમ્પલસરી છે, નિયમ છે કે સામયિક રોજ કરવાનું છે, કરવું પડે છે, કરી લઈએ પણ મન લાગતું નથી. થાય ને આવું ઘણી વાર? સાહેબ આ કરીએ છીએ પણ મન ચોટતું નથી, મન પાછું. આમને તો મસ્તકની વેદના, તીવ્ર મસ્તકની વેદના ઉપડી છે. પરિવારના બધા સભ્યોનો પ્રેમ એટલો બધો ને બધા જ એને પ્રેમથી મસ્તકની વેદના એની મટે એની માટે બધા પ્રયત્ન કરે છે. માતાજી માથું દબાવી દે છે. 8 હાથ પત્ની છે, એ પત્ની પણ એમની માટે કોઈ ચંદન ઘસે છે, કોઈ બીજું ઘસે છે. એ બધા જ ઔષધો જેને જેને બોલાવવા પડે બધાને બોલાવે છે. વૈદ્યરાજો છે મોટા મોટા, એ બધાને તેડાવે છે. બધા જે ઉપાય કરવા પડે એ બધા ઉપાય કરે છે. શેના કારણે? શેના કારણે? રાગ છે ને, રાગ. આ રાગ એ આપણને, જેની પર રાગ હોય ને એ આપણને આ બધું જ વસ્તુ કહેવું ન પડે, થઈ જાય. જેની ઉપર રાગ હોય ને, આપણે મુપત્તિના 50 બોલમાં બોલીએ છીએ
શું બોલીએ છીએ? કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, પરિહર. બરાબર ને? એક બાજુ સ્નેહ રાગ છે, એક બાજુ સ્નેહ ભાવ છે. બહુ સમજવાની વાત છે. સ્નેહ રાગ અલગ છે, સ્નેહ ભાવ અલગ છે. સ્નેહ રાગ કોને કહેવાય? જ્ઞાની ભગવાન તો ફરમાવી રહ્યા છે, અપેક્ષા સહિતનો જે પ્રેમ એ સ્નેહ રાગ કહેવાય. અને અપેક્ષા રહિતનો જે પ્રેમ એ સ્નેહ ભાવ કહેવાય. અનાથી મુનિ ઉપર એની માતાને, એની 8 પત્નીને, એના પિતાજી બધાને એટલો બધો રાગ હતો ને કે એની વેદના ક્યારે શાંત થાય, ક્યારે શાંત થાય, એની માટે સતત પ્રયત્ન. કહેવાય ને કે એક સેકન્ડ પણ એમ વિચાર નથી આવતો. સૂતા જાગતા, ઉઠતા બેસતા, ખાતા પીતા સતત એ જ વિચાર આવે છે કે આની વેદનાને કેવી રીતે જલ્દી ઓછી કરવામાં આવે. આપણને આવું થાય ખરી? નૌકાર મંત્રનું સતત સ્મરણ આવું રહે ખરી? રહે, પણ કેટલો સમય? એક મારા ગણતા હોય ત્યારે પણ રહે ખરી? હું તો પ્રશ્ન એકવાર થાય. એક મારા ગણતા હોય તો બી સતત એનું સ્મરણ રહે ખરી? આખી મારા પૂરી થાય 108 મણકા, ત્યાં સુધી બી રહેતું નથી. આખી દુનિયા ફરી જાય. સાચી વાત છે. એમને જે છે એમને ફેક્ટ વાત કરે કે સાહેબ બહુ અઘરું છે. અમને ઘણા કહે સાહેબ કે સાહેબ આમ અમને બહુ ખોટા વિચાર, ખરાબ વિચાર બહુ આવતા નથી, પણ જે મારા હાથમાં લઈએ ને ત્યારે જ ખરાબ વિચાર આવવાનું શરૂ થાય. શું કરવું હવે સાહેબ? નિરાશમાં બેઠા હોય, પરમાત્માની સામે જે મારા હાથમાં લઈએ અને મારા ગણવાની જે શરૂ કરીએ ને સાહેબ, એટલા બધા ખરાબ વિચાર આવે ને કે ઊભા થઈને ચાલે જવું પડે. એટલે તો શું થાય પછી? ત્યાં વાતાવરણ પછી દૂષિત થઈ જાય. પરમાત્માને કદાચ ખરાબ વિચાર જો મારા કારણે આવી જાય તો નુકસાન થઈ જાય પાછું. બરાબર ને? વિચાર શું આવે આપણે તો શું કરવું? સરજુભાઈ શું કરવું હવે? આવું તો વારંવાર થયા કરે છે. આંખ બંધ કરી ધ્યાન કરો. આંખ બંધ કરે ત્યારે વધારે વિચાર આવે છે. આંખ ખુલ્લી હોય તો ઓછા આવે છે, કારણ કે ત્યારે પરમાત્મા દેખાય છે. આંખ બંધ થાય ને ત્યારે આખી દુનિયા આવી જાય છે. શું કરવું ત્યારે? બોલો. કારણ કે સાહેબ મારા ગણાતી જ નથી. જ્યારે મારા હાથમાં લઈએ ને ત્યારે આ વિચાર આવી જાય છે. ઊભા થઈને ચાલ્યા જ જવું પડે. અને નિયમ છે કે મારા ગણવાની છે અને ખરાબ વિચાર આવે છે તો હવે શું કરવું? શું કરવું? વારંવાર તો ચાલ્યા જ જવું પડે. તો જેવા ખરાબ વિચાર તો ઊભા રહેવાય તો નહીં ત્યાં. જ્ઞાની ભગવંતોએ બહુ મજાનો માર્ગ બતાવ્યો છે. તમે અત્યારે હવે ચોમાસું જેવું પૂરું થશે, બરાબર ને, એ તમારા બધાનું હવે અત્યારથી બધું બુકિંગ થઈ જાય. બરાબર ને? બહાર બુકિંગ થઈ જાય. કોકનું દુબઈ થઈ જાય, કોકનું સાઉથ આફ્રિકા થઈ જાય, કોકનું USA થઈ જાય. બુકિંગ થઈ જાય. અને મિનિમમ બુકિંગ કેટલા હોય પાછું? જ્યારે બહાર જઈએ આવી કોઈ જગ્યાએ મિનિમમ 10 દિવસ તો હોય. કે એના વગર તો સાહેબ પછી આમ મજા ના આવે. કે જો જઈને આવ્યા એના કરતાં તો ન ગયા તો સારું. પૈસા વસૂલ ના થાય. બરાબર ને? 10 દિવસ માટે જઈએ. 10 દિવસની તૈયારી કેવી? કેટલી તૈયારી? કેટલા 2 જોડી કપડાં લઈને જવાનું ને? હે? 2 બેગો? હાલ તમારી 2 બેગો કીધી, અહીંયા તો 4 બેગો થઈ જાય. કારણ કે અહીંયા તો સવાર બપોર સાંજ 3 ટાઈમના ચેન્જ કરવા પડે. કારણ કે પેલું સેલ્ફી પાડવાનું ને, સેલ્ફી કે સેલ્ફી પાડીને પાછું મૂકવાનું હોય પાછું સ્ટેટસ પર કે હા જો તમે અમે આ જગ્યાએ જઈ આવ્યા. પાછું બધી જ જગ્યાએ મૂકવાનું પાછું. એવું નહીં હોટલમાં જઈએ તો શું ખાઈએ છીએ એનું જ મૂકવાનું પાછું. એ બધા જ પ્રકારનું મૂકવું પડે. 10 દિવસ માટે આપણે ફરવા જઈએ છીએ, એની માટે બધી જ તૈયારી કરીએ છીએ. ત્યાં જઈને આવ્યા એટલે ત્યાં તો પછી રાજુભાઈ કપડાં બીજા બદલીએ એટલે જૂના કપડાં હોય એ ધોવાના, ભેગા કરવાના, મૂકી દેવાના. એમ ને? તમે 10 દિવસ ફરવા જઈને આવો, 10 દિવસ જઈને આવ્યા એટલે કપડાં બધા જ ભેગા કરીને મૂકેલા હોય. અને અહીંયા આવીને પછી હવે શું કાર્ય કરવાનું? પહેલું કામ શું? કપડાં ધોવાનું. હવે તો તમે બધા પુણ્યશાળી હાથમાં છો એટલે તમારી ફેસિલિટી આવી ગઈ બધી. બાકી તો પહેલાં તો બધા જાતે જ, તો બી અમુક તો કપડાં જાતે જ ધોવાના હોય કે એ તો ભાઈ બગડી જાય, મશીનમાં બગડી જાય એટલે જાતે ધોવા પડે.
તો સમજો ત્યાં બેઠા હતા અને સ્ટાર બક્સમાં તમે કોફી પીવા બેઠા હતા અને ત્યાં કોફી પીતા પીતા એ કોફીનો કપ ઢોળાઈ ગયો અને કપડા પર લાગ્યો. 10 દિવસનો ડાઘો છે. અહીંયા આવીને તમારે ડાઘો કાઢવાનો હોય, આમ નોર્મલ તો જલ્દી આમ સાબુ લગાવે તો જાય નહીં, એની માટે સારું લિક્વિડ વાપરવું પડે. એનાથી બી ન જાય તો એનું પછી વિશેષ ભારે વાપરવું પડે. બોલો સાચું બોલો. એ મેલું છે, ડાઘ લાગ્યો છે અને પાણી લીધું છે, સાબુ લીધો, પાવડર લીધો છે, જે લિક્વિડ લીધું છે, હવે કપડાં ધોવાય છે તો મેલ દૂર થાય છે તો બોલો આનંદ આવે કે દુઃખ થાય? અહીંયા પૂછું, કપડાનો મેલ દૂર થાય તો આનંદ આવે કે દુઃખ થાય? શું થાય? બોલો તો કઈ, તમારો વિષય. આનંદ આવે ને. કેમ આનંદ શેનો આવે? કપડાં ઉજળા થાય છે એનો આનંદ આવે છે, મેલ નીકળી રહ્યો છે, મેલ સાફ થઈ રહ્યો છે એનો આનંદ આવે છે. એ વાત સરસ. તો હજી પ્રયત્ન વિશેષ કરશું કે હજી બીજું વિશેષ લિક્વિડ લગાવશું તો વધારે સારો મેલ નીકળી જશે અને એકદમ કપડાં શુદ્ધ ચોખ્ખા થઈ જશે. બસ આવી જ ઘટના અહીંયા બને છે. નોમોરિયન્તમ નૌકાર મંત્રની તાકાત શું છે? શાશ્વત નૌકાર મંત્ર આપણને જે મળ્યો છે એની તાકાત શું છે? એક ખાલી નમો ઓરિયન્તાનમ 7 અક્ષર પહેલું પદ બોલીએ છીએ. આ પહેલું પદ નમો બોલતા શરૂઆત એની જો કેવી થઈ જાય છે? તમારા મનમાં જે અનાદિકાળના વિચારો પડ્યા હતા એ બધા વિચારો આપણે એમ માનીએ છીએ કે સાહેબ મને ખરાબ વિચાર આવે છે, પણ આવતા નથી. અનાદિકાળના અંદર કેટલાય વિચારો ધાબીને આમ ઠાસીને પડ્યા છે. એ બધા વિચારો નમો ઓરિયન્તાનમ બોલતા તો કેટલા એક સાથે બહાર નીકળી રહ્યા છે. નમો સિદ્ધાનમ બોલો એટલે બીજા કેટલા વિચારો બહાર નીકળી રહ્યા છે. એમ આખો નૌકાર બોલાય છે ત્યારે તો કેટલાય વિચારો બહાર નીકળી રહ્યા છે. અને જ્યારે આખી નૌકારી ગણાય શું થાય પછી? બોલો સરજુભાઈ, આનંદ થાય ને? એમ થાય કે બીજી નૌકારી ગણવા બેસી જાઓ? થાય તો ખરી જ ને. કેમ આટલા બધા વિચારો એક સાથે બહાર નીકળી રહ્યા છે? કેટલો આનંદ આવી રહ્યો છે કે સરસ, પ્રભુની કેટલી કૃપા. એક એનો મંત્રનો એક જાપ, એ પદનો એક જાપ આપણે જ્યારે બોલીએ છીએ તો કેટલા બધા વિચારો બહાર નીકળી રહ્યા છે, કેટલો આનંદ આવે. પછી નૌકા ગણવાનો વિચાર આવશે કે નૌકાવાળી સાહેબ મૂકી દઉં? એવું નહીં સાહેબ, બહાર નીકળે એટલે ઓલા તો ધોવા નીકળી જાય છે. આ તો અહીંયા તોફાન કરે. હા ભલે તોફાન કરે, હું એ જ કહું તમને. તમે કદાચ, હું તો જોતો નહીં પણ તમે ટીવી પેલું જોતા હશો, જોવો છો ને? અત્યારે ચોમાસા બંધ હશે બરાબર ને? એ તો તમે અહીંયા તસ્તી પર બેઠા છો એટલે થોડું રાખવું પડે. પણ હવે બેઠા હોઈએ ત્યારે જોતા હોઈએ આપણે કોઈ વસ્તુ, સમજો સિરિયલ કે કંઈ જોવાનું થતું હોય, તમને કદાચ ખ્યાલ હોય તો એક નાની પટ્ટી નીચેથી પસાર થાય છે, કન્ટિન્યુ ચાલ્યા જ કરે. જોઈ હશે ને? એવી તો એક પટ્ટી પસાર થતી હોય છે. તે પસાર થતી હોય હવે તમને જ્યારે પેલામાં સામે રસ પડતો હોય છે, એ પટ્ટી કેટલી પસાર થઈ જાય તમે એની પર ફોકસ આપો? કેમ નહીં? ખ્યાલ જ ના આવે. બસ આ વસ્તુ એવી બને છે કે બીજા વિચાર કદાચ આવતા બી હોય ને એક સાથે, આવવાનો તો ખરી જ, કે ન આવે એવું નહીં, નવો સ્ટોક તો દાખલ થાય જ, પણ આપણું ફોકસ ક્યાં છે કે મારા જૂના બધા વિચારો ખાલી થઈ રહ્યા છે. બહુ મહત્વ અહીંયા છે કે જે નૌકાર મંત્રનો પ્રભાવ શું છે, એની તાકાત શું છે, એની શક્તિ શું છે. આપણને જે શક્તિ ઉપરની શ્રદ્ધા નથી બેસી. જ્યારે આ પરમાત્મા પંચ પરમેશ્વરી ભગવાનની શક્તિ ઉપરની શ્રદ્ધા બેસશે ને તો જ આપણને ભક્તિ વધશે. આપણી ભક્તિ નથી જાગતી એનું કારણ આ છે, એની શક્તિ શું કામ કરી રહી છે. એક નૌકાર મંત્ર બોલીએ છીએ, આટલા બધા વિચારો બહાર નીકળી રહ્યા છે, તો હજી નૌકારવાળી એક નૌકાર, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 108 નૌકાર ગણું તો કેટલો હળવો ફૂલ થઈ જાવ રાજુભાઈ? કેટલા હળવા ફૂલ થઈ જઈએ. નિરાશામાંથી બહાર આવીએ ને તો પરમાત્માનો પછી આભાર વ્યક્ત કરવાનો, ઉપકાર માનવાનો કે લોટ ઓફ થેન્ક્સ દાદા, તારી સામે બેઠો ને તો મારા આટલા બધા વિચારો હળવા થઈ ગયા. આ એક પોઝિટિવ શું કામ કરે. એ તો ઘણી વખત આપણને તો એમ થાય કે સાહેબ નેગેટિવ વિચાર આવે છે તો કશે બેસી જ નહીં શકશું, આપણે ધર્મ કરી જ નહીં શકશું, ક્યાંય શાંતિથી બેસી જ નહીં શકશું. કે હું નૌકાવાળી ગણું છું તો બી સાહેબ મને આટલા બધા ખોટા વિચાર આવે છે. ખોટા વિચાર આવતા નથી, ખોટા વિચાર જઈ રહ્યા છે. આ એક નૌકાની તાકાત છે. આપણી વાત જોઈ રહ્યા છે આપણે. અનાદિ મુનિની સાથે એમના પરિવારનો ગાઢ સંબંધ છે. રાગ છે, રાગ. આ રાગ આપણને કેવો ફસાવે છે. સ્નેહ રાગ, સ્નેહ ભાવ, આ બે વસ્તુને બરાબર સમજવાની છે. આપણે જ્યારે
આપણને વેદના થઈ હોય અને કોઈ આપની વેદના ઓછી કરે ને ત્યારે આપણને પણ અપેક્ષા રહે છે, અથવા આપણે બીજાની વેદના ઓછી કરીએ ને, કોઈ બીજાને તકલીફ પડી હોય અને આપણે એની સારવાર કરી સેવા કરી તો આપણને પણ એ વખતે અપેક્ષા રહે છે કે મને પણ તકલીફ થાય ને ત્યારે એ પણ મારી સાથે મારી સેવા કરે. આ સ્નેહ રાગ આપણને ફસાવે છે. સ્નેહ રાગ કર્મબંધનું કારણ છે, સ્નેહ ભાવ કર્મ નિર્જાનું કારણ છે. રાગમાંથી આપણે સ્નેહ ભાવમાં જવાનું છે. વારંવાર આપણે રોજ બોલીએ છીએ મુક્પતિના 50 બોલ, કામરાગ, સ્નેહરાગ, દશરાગ, પરિહરું. પરિહરું એટલે શું? કાઢું, બહાર કાઢું, ત્યાગ કરું. તો એ કાઢવાનું છે અને આ લાવવાનું છે. આ પ્રવચન સાંભળીને આ વસ્તુ કરવાની છે કે જે વસ્તુ આપણે અધિકારથી જે નથી કરી એ કરવાનું છે, અને જે ખોટી કર્યું છે એ સુધારવાનું છે. જે સારું નથી કર્યું એ લાવવાનું છે, અને જે ખોટું કરતા રહ્યા છે અનાધિકારથી એ કાઢવાનું છે. આ બે વસ્તુ આ કરવાની છે. આનાથી મૂડીની વેદના તીવ્ર વધી છે, તીવ્ર વધી છે. ઊંઘ નથી આવતી, રાત દિવસ સતત ચાલુ ને ચાલુ જ રહે છે. શું થાય હવે? શું થાય? કશે મન લાગે ખરી? કરીએ ખરી પણ મન લાગે ખરી? એટલે શું થાય પછી? કરી તો લઈએ, કરવામાં પણ આર્ત ધ્યાન. મહત્વની વાત અહીંયા છે. પ્રવૃત્તિ કરીએ છીએ, પ્રવૃત્તિ મહત્વ નથી, તમારી વૃત્તિ શું છે ને એ બહુ મહત્વની છે. દેરાસરમાં જઈએ, દેરાસરમાં પરમાત્માના દર્શન કરીએ, બરાબર ને? દર્શન કરીને આવ્યા ને મુકેશભાઈ? શું કર્યું દર્શન કરતી વખતે? શું કર્યું? હા, પણ શું કર્યું? શું પછી? સ્તુતિ બોલ્યા. બીજું શું કર્યું? પ્રદક્ષિણા લીધી. હા, સેવા પૂજા ચૈતન્ય કર્યું, બરાબર? ધૂપ દીપક કર્યો. હવે મને આમાં કહેશો દર્શન ક્યાં તમારા થયા? બહુ મહત્વનો પ્રશ્ન છે. દર્શન ક્યાં થયા? એક સાથે બે પ્રવૃત્તિ ક્યારે થાય નહીં. આપણે બોલીએ છીએ સ્તુતિ કરી, ધૂપ દીપક કર્યા, પરમાત્માને પ્રદક્ષિણા આપી, એ બધું કર્યું. દર્શન ક્યાં થયા? દર્શન એટલે માત્ર જોવું. એકદમ સિમ્પલી વ્યાખ્યા બતાવો. દર્શન એટલે માત્ર જોવું. અનિમેષ થઈને જેટલી આંખ ખુલી રહી શકે એટલો પરમાત્માને ટગર ટગર જોવા. કશું જ નહીં, માત્ર પરમાત્માને નિરખવા. એ જ તમને બતાવું છું કે લાભ શું છે. આ દર્શનની બી શું તાકાત છે. એક દર્શન બી શું કામ કરી જાય છે. એ પરમાત્માને આપ જ્યારે જોતા હોઈએ ત્યારે માત્ર પરમાત્માને જોયા કરવા, નિરખવા. પહેલાં બાહ્યથી દેખાય, પછી ધીરે 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 અભ્યંતર એના ગુણોનું દર્શન થાય આપણને. પણ પહેલાં બાહ્ય તો સ્થિર થઈએ આપણે. એ જોવા માત્રથી બી કેટલો મોટો લાભ છે. બાકી બધી ક્રિયા ગણાય, એ પ્રવૃત્તિ છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણે જ્યારે દર્શન કરીએ છીએ, દર્શન કરે એટલે પ્રવૃત્તિ દર્શનની કરી, બરાબર? પણ મનમાં એ વખતે વિચારે આવ્યો, પ્રવૃત્તિ દર્શનની થઈ એટલે શુભની પ્રવૃત્તિ. મનમાં વિચાર આવ્યો, આજે કેટલા વખતથી કામ પેન્ડિંગ છે અને આજે જે કામ પૂરું થવાનું છે, એટલે પરમાત્માને સીધી અંદરથી પ્રાર્થના કરી, ભગવાન આ મારું કામ આજે બાકી છે એ પૂરું કરી દેજે. અથવા કોઈ બીજું વસ્તુ, તમારા ઘરનો કોઈ વ્યવહારિક પ્રશ્ન હોય, દીકરીનો વગેરે થતું ન હોય, એની માટે વિચાર આવ્યો કે આ વસ્તુ થતું નથી, આજે જવાનું છે, આ કામ થઈ જાય. વૃત્તિમાં શું વિચાર આવ્યો? જોજો, મહત્વની વાત. પ્રવૃત્તિ એ શુભની છે. વૃત્તિમાં વિચાર શેનો છે? સંસારનો વિચાર, સ્વાર્થનો વિચાર. એટલે પ્રવૃત્તિથી તમારે બંધ પડે છે. એ બંધ એ શુભનો પડશે. પણ વૃત્તિમાં સ્વાર્થનો વિચાર આવ્યો, સંસારનો વિચાર આવ્યો, વ્યવહારનો વિચાર આવ્યો છે, એના કારણે અનુબંધ અશુભનો પડશે. દર્શનમાં માત્ર પરમાત્માને જોવા, એ જોઈને ખાલી ટગર મગર જોયા કરો. એ પરમાત્માની એક દ્રષ્ટિ આપણા પડે છે ને, દ્રષ્ટિ, એ દ્રષ્ટિથી પણ આપની દ્રષ્ટિ બદલાઈ જાય છે. આ તાકાત પહેલી છે, આ મોટો લાભ. ખાલી માત્ર પરમાત્માને અનિમેષ થઈને એની આંખોમાં આપણી આંખો મિલાવીએ
અને જોયા કરીએ ટગર મગર જોયા કરીએ. એ પરમાત્મામાં જે અનંત ગુણો પડ્યા છે એ ગુણો સીધું ટ્રાન્સફરેશન ડાયરેક્ટ થાય છે આ દર્શન માત્રથી. શું કીધું? આ એક ધ્યાનની પ્રક્રિયા છે. આ તો એની પહેલી શરૂઆત તમને ખાલી કહું, બાકી આગળ વધતા ક્યાં સુધી પહોંચી શકે? શું તાકાત છે? આ પરમાત્મા શું છે હજી સાચી ઓળખાણ જ આપણને થઈ નથી કે હું કોની પાસે આવું છું, કોના દર્શન કરું છું, આ એમનું સ્થાન શું છે. જેને જોઈ રહ્યો છું ને ત્યાં આપણને વખતે લાગે કે મારા કરતાં તો કંઈક ઘણા ઊંચા છે, હું તો કંઈ જ નથી એની સામે, છતાં પણ એ મારી પર આટલી કરુણા કર્યા છે, આટલી બધી અંદરાધાર કરુણા કર્યા છે. હું કશું જ નથી કરતો છતાં પણ એ આવા જ ભાવ સતત જ્યારે પણ દર્શન કરાવું છું ત્યારે આ જ ભાવ રાખે છે. હવે એક સરખા ભાવ મારે બી એ ભાવ લાવવા છે, આ સ્નેહ ભાવ પરમાત્મા પાસેથી આ ભાવ આપણે લેવો છે. આ દર્શન કરતી વખતે આ સ્નેહ ભાવનો ગુણ આપણે પ્રાપ્ત કરવો છે અને આપણામાં રહેલો સ્નેહ રાગ આપણે નિકાળવો છે. એની માટે દર્શન કરવાના છે. આપણે જોઈ રહ્યા છે આગળ કર્મસત્તા, ધર્મસત્તા અને પ્રભુસત્તા. કર્મસત્તાની અત્યારે વાત ચાલી રહી છે. આ જે વાત બતાવી કે જે પણ આપણે અત્યારે કરી રહ્યા છે એ પરંપરાગત આપણે જોડાણ કરવું છે. છોડવાનું મહત્ત્વ નથી. આપણે જોઈએ છીએ કે છોડીએ છીએ, છોડ્યું એ બહુ મહત્ત્વ નથી. અમે સંસાર છોડ્યો ને એ બી બહુ મહત્ત્વ નથી. સંસાર છોડી દીધા પછી અમે મેળવીશું દેવ ગુરુથી કેટલા એટેચમેન્ટ થયા, કેટલો અમને એની પરનો અનુરાગ વધ્યો. અને જેટલો એક વાક્ય બહુ મજાનું છે, જેટલો દેવ ગુરુ પ્રત્યેનો અનુરાગ વધારે તેટલો દેવ ગુરુનો આપણી પર અનુગ્રહ વધારે. શું કીધું તુષારભાઈ? જેટલો દેવ ગુરુ પરનો અનુરાગ વધારે એટલો દેવ ગુરુનો આપણી પર અનુગ્રહ વધારે. બસ આપણે અનુગ્રહને પ્રાપ્ત કરીએ અને એ પ્રાપ્ત કરીને આપણે પણ આજે ગુરુ ભગવંતે અમને બંનેને ખાસ અયમાત્મૈવ સંસાર કષાયેન્દ્રિય નિર્જિત તમેવ તદ્વિજેતારમ મોક્ષમાહોર્મનીષિણ. શાસ્ત્રકાર ભગવાન યાકીની મહત્તરા ધર્મસુનું ભગવાન હરિભદ્ર સુરી મહારાજ ધર્મ બિંદુ નામના ગ્રંથમાં પ્રારંભે નમસ્કાર કર્યો. નમસ્કાર કર્યા પછી ધર્મના ફળની વાત કરી. ધર્મનું પરિણામ શું, ધર્મની અસર શું, એ ધર્મના કારણે મળતું રિઝલ્ટ કયું, એની વાત કર્યા પછી ધર્મની ડેફિનેશન બતાવી. ધર્મ કોને કહેવાય, એ ધર્મ કેવા પ્રકારનો હોય. હરિભદ્ર સુરી મહારાજના વચને આજે આપણી પોતાની ભીતરમાં એક દ્રષ્ટિ કરવી છે. એ શાસ્ત્રકાર મહર્ષિએ જે ધર્મની વાત કરી, એ પરમાત્માના વચનના આલંબને જે ધર્મનું સ્વરૂપ બતાવ્યું, એ ખરેખર સ્વરૂપ મારા પોતાના જીવનમાં દેખાય છે કે નહીં? જે પણ ધર્મની આરાધના થાય છે એ આરાધનાનું રિઝલ્ટ મને મળે છે કે નહીં? ભગવાન મળ્યા, સદગુરુ મળ્યા, શાસન મળ્યું, રોજ બરોજ અનેક પ્રકારની ધર્મની આરાધના થઈ શકે એવા સંયોગો મળ્યા. એ સંયોગોને અનુકૂળ બનાવવા માટેના સ્થાનો મળ્યા. એ સંયોગો અનુકૂળ વધુને વધુ બને એના માટે કલ્યાણ મિત્રોનો સંગ થયો. આ બધું જ મળ્યું. મળવું એ પુણ્યના આધારે છે, પણ એ મળ્યા પછી ફળ્યું કેટલું? હરિભદ્ર સુરી મહારાજ આપણી પોતાની જાત માટે વાત કરે છે. જે ધર્મના સ્વરૂપને પામેલા છે, સમજેલા છે, એકમાત્ર આપણા પોતાના અંદર રહેલા તે સ્વરૂપને
પ્રગટાવવા માટે, તે સ્વરૂપનો વિસ્તાર કરવા માટે, તે સ્વરૂપને વિકસાવવા માટે પોતે ધર્મની વ્યાખ્યા કરે છે. ધર્મ બહુ કોમન થઈ ગયેલો આ શબ્દ. કેટલાક ધર્મ કે, કેટલાક ધર્મ કે, કેટલાક આરાધના કે, કેટલાક ક્રિયા કે. જે જોડવાનું કામ કરે એને ધર્મ કહેવાય, તોડવાનું કામ કરે એને ધર્મ ન કહેવાય. ધર્મ હંમેશા જોડવાનું કામ કરે. વર્ષોથી પરમાત્માની ભક્તિ આપણે કરીએ, અનેક સદગુરુ ભગવંતોની પ્રત્યક્ષપણે પરોક્ષપણે નિશ્રામણી એમના પ્રવચનો સાંભળ્યા, અનેક પ્રકારની આરાધના કરી, આ બધું જ કર્યું. બધું કર્યા પછી પણ ફળ્યું કેટલું? મળવું એ પુણ્યના આધારે છે. ગૌતમ સ્વામી ભગવાનને પણ શ્રમણ ભગવાન મહાવીર મળ્યા હતા, ગોશાળાને પણ મહાવીર મળ્યા હતા. મળ્યા કોને અને ફળ્યા કોને? હરિભદ્ર સુરી મહારાજ કે છે, મળવું જો પુણ્યના આધારે છે તો ફળવું તમારી અંદર રહેલી પાત્રતાના આધારે છે. જ્યાં સુધી પાત્રતા, તમારી અંદરની ફ્રીક્વન્સી ડેવલપ ન થાય ત્યાં સુધી ભગવાનના વચનો ફળે નહીં. બે આદર્શ આપણી સામે છે. ગૌતમ મહારાજા પણ આપણી સામે છે અને ગોશાળો પણ આપણી સામે છે. કદાચ એક વ્યક્તિ દ્રવ્યથી ભગવાનની સાથે ને સાથે રહ્યા અને એક વ્યક્તિ ભાવથી ભગવાનની સાથે ને સાથે રહ્યા. ભગવાન જ્યાં વિહાર કરે, તમે લીગલીની પણ અનઓફિશિયલ જુઓ તો ગૌતમ સ્વામી કરતા પહેલા ગોશાળો ભગવાનની સાથે રહેતો. ભલે ઓથેન્ટિક ન કહેવાય, ભલે એની પર સિક્કો ન લાગે, છતાં પણ લોકની દ્રષ્ટિમાં શું કહેવાતું? ગોશાળો ભગવાનનો શિષ્ય. ગોશાળો પોતે માને ભગવાન મહાવીર મને મળી ગયા, એનું શિષ્યત્વ મને મળી ગયું. એ મને સ્વીકારે કે ન સ્વીકારે, મેં એમને સ્વીકારી લીધા છે. એમને પણ મળ્યું હતું, આપણને પણ મળ્યું છે. આપણને પણ આ જીરાવાલા દાદા મળ્યા. તમારા પોતાના જીવનમાં, આપણા પોતાના પરિવારમાં, જીવનમાં અનેક ઉપકારી ગુરુ ભગવંતનો પણ પરિચય થયો. પણ એ પરિચય માત્ર પરિચય રહ્યો. એ પરિચય પ્રીતિ ન બની, એ પરિચય પ્રેમ ન બન્યો. જ્યાં સુધી ધર્મ અને ધર્મની આરાધના પ્રત્યે અંદરથી લાગણી ના આવે, અંદરથી બહુમાન ના આવે. કલાપૂર્ણ સુરી મહારાજ એક સરસ મજાની વાત કરતા હતા. રોજ સવાર પડે અને આપણે દેરાસરમાં જઈએ, સરસ મજાના વસ્ત્રો પહેરીને જઈએ, અષ્ટ પ્રકારી પૂજાનો સામાન લઈને જઈએ, ફળ નૈવેદ્ય બધું ઘરેથી લઈને જઈએ, કદાચ પોતાનું સુખડ પણ ઘરેથી લઈને જાય, ત્યાં ઘસે, સંઘની એક પણ વસ્તુ વાપરે નહીં. આટલી ઉત્કૃષ્ટ પ્રકારની ભક્તિ કરવા છતાં એ કલાપૂર્ણ સુરી મહારાજના શબ્દો હતા, બધું જ રોજ લઈ જઈએ, પણ દિલ લઈને ભગવાનની પાસે ક્યારે ગયા? આપણી પોતાની વાત કરીએ, આપણે સામાયિક કરીએ, આપણે આરાધના કરીએ, આપણે પ્રવચનો સાંભળીએ, આપણી અંદર પરિવર્તન શું આવ્યું? આપણે અંદરથી કેટલા નબળા પડ્યા? આપણી અંદરના કશાયો કેટલા ઓછા થયા? કશાય તો કદાચ ઓછા થાય ન થાય આપણને દેખાતું નથી, પણ આપણો સ્વભાવ બદલાયો કે નહીં? જો ધર્મ કરવા છતાં પણ આપણો અહંકાર વધે છે તો સમજી લેવું, કદાચ આપણે ધર્મની ક્રિયા કરતા હોઈશું, આપણે કોઈ ભ્રમણામાં રહેતા હોઈશું, દાન આપવા છતાં પણ અંદરનો ઈગો બહાર આવી જાય છે, તો સમજવું ધર્મ નથી, માત્ર ધર્મનું લેબલ છે. આ ધર્મ ભગવાને બતાવેલો ધર્મ, સાક્ષાત તીર્થંકર ભગવાને બતાવેલો ધર્મ, અનેક આચાર્ય ભગવંતો, અનેક શ્રાવક શ્રાવિકાઓએ આચરેલો ધર્મ, એ ધર્મ આપણને કરવા મળે? પછી એ પન્યાસ અભય સાગરજી મહારાજની વાત યાદ આવે. આ બધા મહાપુરુષોના વચનના આધારે આપણી પોતાની જાતને તપાસીએ છીએ. માહિતી મેળવવી નથી, એમને શું કીધું એ જાણવું નથી, પણ એમનું વચન મારા ઉત્થાન માટે ક્યારે કામ કરી શકે, એમનું વચન મારા માટે પગથિયું ક્યારે બની શકે. પન્યાસ અભય સાગરજી મહારાજ કહેતા હતા કે આ જ ચરવડો, આ જ કટાસણો, આ જ મુપત્તિ તમને મોક્ષ અપાવી દેવા માટે સમર્થ છે. એ પન્યાસજી મહારાજ કહેતા હતા, જ્યારે જ્યારે તમે સામાયિક લો, ચરવડાને મસ્તક ઉપર લગાડો, કટાશનું માથા ઉપર મૂકો, મુપત્તિને આંખ પાસે લગાડો, કારણ કે આ જ એવી સમર્થતાવાળી વસ્તુ છે કે તમારો મોક્ષ તમને નિશ્ચિત કરી દે. એ જ ચરવડો, એ જ કટાશનું, એ જ મુપત્તિ માટે આપણી અંદરની ધારા અને માનસિકતા કેવી?
હજુ તો સર્વમંગલ થયું નથી, આ બાજુ પચકાણ ચાલતા હોય, કટાશનું વાળવાની પ્રક્રિયા આપણી ચાલુ થઈ જાય, મુપત્તિ મૂકવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય, હાથમાં થેલી જોવાઈ જાય, જવાનો રસ્તો ક્લિયર છે કે નહીં એ જોવાઈ જાય. તે મહાપુરુષોના વચનો, એ વચન આપણા માટેના વચન છે. ભગવાનના વચનો દર્પણનું કામ કરે, દૂરબીનનું કામ ન કરે. દર્પણમાં પોતાની જાતને જોવાય, દૂરબીનમાં ગામને જોવાય, સમાજને જોવાય. મારે દર્પણ બનવું છે, મારે પ્રભુના વચનના આધારે મારી જાતને તપાસવી છે. વાત ગૌતમ અને ગોશાળાની ચાલે છે. આપણને ફળ્યું કેટલું? જે મળ્યું નથી એના માટે એટલી મહેનત કરી, પણ એ ફળે એના માટે મહેનત કરી કે નહીં? મેળવવા માટે દિવસ રાત એક કર્યા, મેળવવા માટે તડકો સહન કર્યો, મેળવવા માટે અહીંયાથી ચાલતા ગયા, મેળવવા માટે બસમાં ગયા, મેળવવા માટે કોઈકની પાછળ બેસીને પણ ગયા, મેળવવા માટે રાત્રે 12 વાગે ઘરે આવ્યા. આ બધું જ મળ્યું, પુણ્યના આધારે બધું જ મળી ગયું. પણ એ મળ્યા પછી હવે ફળ્યું કેટલું? 2-4 જણ તમારી કરતાં મારી પોતાની વાત કરીશ. 2-4 જણ આપણી પોતાની અનુમોદના કરે, સરસ મહારાજ, બહુ સરસ, મજા આવી ગઈ, તમારું ચોમાસું એટલે ઇતિહાસમાં ચોમાસું થયું નથી એવું ચોમાસું થયું, આપણે ખુશ થઈ ગયું. શું તમે શત્રુંજય તપ કર્યો? ઓછામાં ઓછા દ્રવ્ય વાપરતા હતા, બધાને પીરસીને તમે વાપરવા બેસતા હતા, પાણી પણ 2 ઘડી પહેલા ચૂકવી દેતા હતા, આપણે ખુશ થઈ જઈએ. આ ધર્મ તો એ કામ કરે. તમારા ઘરના છોકરાઓ આવીને અમને કે, મારા સાહેબ તમે તો વ્યાખ્યાનમાં એવું તો શું સમજાવો છો? મારા મમ્મી પપ્પા બદલાઈ ગયા, એમનો સ્વભાવ બદલાઈ ગયો, એમની વૃત્તિ બદલાઈ ગઈ, એમનું બિહેવિયર બદલાઈ ગયું. તમારા ઘરમાં કામ કરતી કામવાળી ઉપાસરે દોડતી આવે, અરે મારા સાહેબ શેઠ શેઠાણીનું જીવન બદલાઈ ગયું. તમે જ્યાં શાકભાજી લેવા જાઓ તેનો શાકભાજીવાળો માણસ કે, શેઠાણી પહેલાં એટલું બધું માગતા હતા, લીંબુ આપ, મરચાં આપ, કોથમીર આપ, હવે કશું માગતા નથી. હું કહું 50 રૂપિયા 250 ગ્રામ તો 52 રૂપિયા આપે છે. પેલા એ જ શેઠાણી 52ના 42 કરાવતા હતા. મારા સાહેબ એવું તો કયો ધર્મ સમજાવ્યો કે પરિવારનું પરિવર્તન થઈ ગયું? આજુબાજુની લારીવાળા બધા લારી છોડીને જતા રહે અને કે અમારો ધંધો બંધ થઈ ગયો, 8 દિવસ માટે નહીં. તમારી બાજુમાં રહેતા પડોશી પણ અહીંયા ઉપાશ્રયમાં આવે, સંઘના વહીવટદારને કે કયા મારા સાહેબ આવ્યા છે, શું ચાલે છે? પહેલા તો 1 ફ્લોર પર 4 ફ્લેટ હતા, આને આમ કર્યું, આને આમ કર્યું, એ શું બનાવ્યું, તું તો આવી જ છે. બધી વાતો બંધ થઈ ગઈ. હવે બોલવાનું ઓછું થઈ ગયું, હવે ફરવાનું ઓછું થઈ ગયું, હવે રહેણી કરણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ. હવે તો બહુ ઓછો સમય ઘરની બહાર નીકળે છે, આખો દિવસ દેરાસર ઉપાશ્રયમાં રહે છે. મારા સાહેબ એવું તો શું થયું? ખરેખર અમારે આવા દિવસો જોવા છે. અહીં પધારનારા દરેક ગુરુ ભગવંતો જે પણ પ્રભુના વચનો એ ગુરુ ભગવંતના માધ્યમે તમારા સુધી પહોંચે છે, એનો એકમાત્ર આશય હોય તો એ આશય છે કે ભગવાને જે પ્રમાણે શ્રાવકનું જીવન બતાવ્યું, એ શાસ્ત્રકાર ભગવંતે જે પ્રમાણે ધર્મ અને ધર્મનું સ્વરૂપ બતાવ્યું, એ ધર્મનું સ્વરૂપ અમારે તમારી અંદર જોવું છે. એના માટેનો શ્રમ છે, એના માટેની ગતિ છે, એના માટેની પ્રગતિ છે. આપણે ફળવા માટે મહેનત કરવી છે. એ ભગવાનના વચનો, એ 5 રૂપિયાની પ્રભાવના લેવા માટે આપણે દોડાદોડી કરીએ અને એ જ પ્રવચન સાંભળ્યા પછી 500 રૂપિયાની પ્રભાવના હોય અને આપણે નિષ્પૃહ થઈને નીકળી જઈએ. સામેવાળાને ભક્તિ કરવી હોય તો કરે, પણ હું લાઈનમાં નહીં ઊભી રહું, હું સામેથી માગીશ નહીં. આવું જીવન આપણે બનાવશું. તમારી સાસુ, તમારા મમ્મી, તમારા શ્રાવિકા ઘરે જઈને રૂમ બંધ કરીને મીઠા આંસુ, અંદરથી આનંદના આંસુ વહાવે. ખરેખર મારા શ્રાવકના જીવનમાં પરિવર્તન આવી ગયું, મારા શ્રાવકનો સ્વભાવ બદલાઈ ગયો, એમનો ગુસ્સો ઓછો થયો. પહેલાં તો રોજ સાંજ પડે અને ઘરમાં આવીને કકરાટ ચાલ્યા કરે. ધીમે ધીમે બધું બદલાતું જાય છે. જ્યારે આવી સ્થિતિ આવે ત્યારે સમજવું કે ધર્મ આપણા જીવનમાં કંઈક અંશે એન્ટર થયો, કંઈક અંશે ધર્મ સ્પર્શ્યો. જ્યાં સુધી આવી સ્થિતિ ન આવે ત્યાં સુધી એટલું સમજી રાખવું, માત્ર ને માત્ર ક્રિયા થાય છે, એને ધર્મનું લેબલ ક્યારે ન લગાડી શકે. કેટલી ક્રિયાઓ આપણે કરીએ. સાથે પાછું ઉપન્યાસ અભય સાગરજી મહારાજનું વચન યાદ આવે. શું એ મહાપુરુષોના વચનો ઘણીવાર તમે પણ સાંભળ્યું હશે. એ વાત અમારા જીવન માટે છે. અનંતા
મેરુ પર્વતના ઢગલા થાય એટલા ઓઘા મુપત્તિ લીધા છતાં પણ કલ્યાણ ન થયું. મૂળભૂત વાત પોતાની અંદર ચકાસણી માટે છે. પણ એ જ અભય સાગરજી મહારાજ કહે છે, અનંતા ભવોમાં ઓઘા મુપત્તિ લીધા માટે જ આ ભવમાં ઓઘો મુપત્તિ લેવાના ભાવ થયા. એકદમ પોઝિટિવ એંગલ. કટાશનું ઘસાઈ ગયું, સામાયિકની જોડ ઘસાઈ ગઈ, ધોતિયા ઘસાઈ ગયા, શું કર્યું તમે આરાધનાનું? પન્યાસી મહારાજ કહે છે કે અનંતા ભવોમાં આ ભવોમાં સામાયિક પૂજા બધું કર્યું માટે જ આજના દિવસે વહેલી સવારે પૂજાના કપડાં પહેરવાનું મન થશે. લોકોની ગણતરીમાં ગણાય એટલી ઘણી ક્રિયાઓ કરી આપણે. વ્યાપકતા અને ડેપ્થ. ડેપ્થ એટલે ગહનતા. ઊંડાઈ અને ઊંચાઈ એ બંને અલગ અલગ કહેવાય. કદાચ હેલિકોપ્ટર છે ને એ બહુ ઊંચું નહીં હોય, જ્યારે વિમાન એરોપ્લેન એની ઊંડાઈ પણ એટલી હશે અને ઊંચાઈ પણ એટલી હશે. જેને જોયું હશે એને ખબર હશે. અહીંયા તો શું ઘણીવાર જોવા મળે ને એટલે ખ્યાલ આવે. અડીને ઘણી ક્રિયા કરી, ઘણો ધર્મ કર્યો, ઘણી ધર્મની આરાધના કરી, લોકો અનુમોદના કરી શકે એટલી ક્રિયાઓ કરી. પણ ઘણી ક્રિયા કરવી અને ક્રિયાની ગહનતા કરવી, અભવ્ય જીવ એવી ક્રિયા, એની સામે આપણી ક્રિયાનો કોઈ ક્લાસ નહીં, કોઈ જ ક્લાસ નહીં. 7 હેવનમાં રહેતા હોય અને શૃંગારમાં રહેતા હોય તો એનો કોઈ ક્લાસ આવે? 9.5 પૂર્વ સુધીનું અધ્યયન. આપણા તો 2 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્યના ઠેકાણા નથી હોતા. 9.5 પૂર્વ અ ધ ધ ધ તમે કરી નાખો. એટલું અધ્યયન કર્યું. સંયમ જીવન, નિરતિચાર સંયમ જીવન. દોષ જ ના લાગે, કપડાં મેળા થાય જ નહીં, અંદર ચોખ્ખાઈ ને ચોખ્ખાઈ જ રહે. સ્વચ્છતા અને પવિત્રતામાં ઘણો ફરક છે. છેલ્લા ઘણા વર્ષોથી સ્વચ્છતાનું અભિયાન ચાલે છે, એક કદમ સ્વચ્છતા કી ઓર. પણ પ્રભુ કે છે સ્વચ્છતા અને પવિત્રતામાં એટલો ફરક છે. ગંગા નદીનું પાણી સ્વચ્છ હોઈ શકે, પણ શત્રુંજય નદીનું પાણી એ પવિત્ર હોઈ શકે. આપણે સ્વચ્છ નથી થવાનું, આપણે પવિત્ર થવાનું છે. એટલી બધી ક્રિયાઓ, એ અભવ્ય જીવે એટલી બધી ક્રિયાઓ કરી ઢગલો થઈ શકે, એનું ઇન્ડેક્સ ભરાઈ જાય, ચોપડાના ચોપડા ભરાઈ જાય, છતાં પણ એ અભવ્ય જીવનું પરિણામ શું આવ્યું? એ બધી જ ક્રિયાઓ દ્વારા મોક્ષ મળ્યો, એની આંતરિક સ્થિતિ બદલાઈ, એના કષાય ઓછા થયા. જો એ એટલું કરવા છતાં પણ જો રિઝલ્ટ ન મળે અને આપણે આટલું કરશું તો રિઝલ્ટ મળી જશે? વિચાર. અને અયમુત્તા મુનિએ એક એરિયા વૈયા કર્યા. એક ક્રિયાની વ્યાપકતા છે, ઘણી બધી ક્રિયા છે, અને એક ક્રિયાની ગહનતા છે, ડેપ્થ છે. ક્રિયા કેટલી કરવી એ કોઈ મહત્વનું નથી, પણ એ ક્રિયા કેવી કરી એ મહત્વનું છે. જીવનમાં થતી ધર્મની આરાધના, જીવનમાં થતી ધર્મની પ્રવૃત્તિ, એના આધારે તમે 10 સામાયિક કરો, તમે 12 તિથિ ઉપવાસ કરો, ઔષધ કરો, મહિનામાં 25 દિવસ તમારું મોઢું બાંધેલું હોય, એના આધારે કોઈ માપદંડ ન નીકળે કે તમે જીવનમાં કેટલો ધર્મ કર્યો, કેટલી પ્રવૃત્તિ કરી. ટૂરગડુ મુનિનું નામ સાંભળ્યું હશે. એક સાધુ, ભગવાનના શાસનના સાધુ, જીવંત સાધુતા, પોતાની બોડી લેંગ્વેજમાં દેખાતી સાધુતા. કદાચ આપણી દ્રષ્ટિએ એવું લાગશે કે આ સાધુ કશું કરતા જ નથી, રોજ સવાર પડેલી સાધુ પાત્રા લઈને વોરવા નીકળી જાય છે. આ સાધુ તો એમને એમ બેઠા છે. એવા સાધુ ખોરાક વગર ચાલે નહીં, તપ કરી ન શકે, તપ કરવાની રુચિ થાય છતાં પણ કરી ન શકે. અને એવા સાધુ રોજ ખાવા છતાં પણ એને પરમ પદની પ્રાપ્તિ થાય. તમે વિચાર કરો, આ ભગવાનનો ધર્મ અને ભગવાને બતાવેલો યોગ, એક યોગ, અને પણ વાપરતા કેવલ જ્ઞાન. હર્ષ કેવું કહેવાય? સાંજે ચોવેર હાઉસમાં બેઠા હોઈએ, ગરમ ગરમ પેલી ભાખરી આવે અને ભાખરી વાપરતા તમે સાંભળો કે કોઈકને કેવલ જ્ઞાન થયું, તમને પણ કોપી પેસ્ટ કરવાનું મન તો થઈ જ જાય કે આવું મારામાં થાય તો કેટલું સારું.
અને વાપરવાની ક્રિયા ચાલુ છે. પ્રવૃત્તિ તપની નથી, બહાર દેખીતી દ્રષ્ટિએ તપ નથી, સંવત્સરીના દિવસે વાપરવું પડે. છતાં પણ જો એ જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી હોય અને પેલા કંડરીક ઋષિ 1, 2, 200, 300, 400, 500, 1000 વર્ષનું સંયમ પાલન કર્યા પછી પણ એનું કલ્યાણ ન થાય. એ જ કે છે પ્રભુ હરિભદ્ર સુરી મહારાજ, એ જ કે છે કે એ જે પણ ધર્મની આરાધના કરી એ આરાધનાના કારણે તમે માપદંડ ન નીકાળી શકો કે અંદરથી જીવ કેટલો બદલાયો, એની આરાધના કેટલી થઈ. અને ખરેખર ભગવાન એ જ કહે છે કે ધર્મ એને જ કહેવાય, આપણી અંદર પ્રસન્નતા વધારે તે ધર્મ, આપણી અંદરના કશાયો શાંત કરે તે ધર્મ. 50 જોડી ચંપલ પડ્યા હોય અને તમારા ચંપલ ન દેખાય, જસ્ટ વ્યાખ્યાન સાંભળીને તમે ઊભા થાવ છતાં પણ તમારું મન એક પણ પ્રકારનું રિએક્શન કરવા માટે રેડી ન થાય, એ ધર્મની અસર તમને થઈ કહેવાય. બસ એવો ધર્મ આપણે આપણા જીવનમાં કર્યો છે. ખરેખર પ્રભુના વચનોને સમજશું અને આપણી અંદર એક નજર કરશું તો સમજાશે કે ભગવાને ધર્મ શું કીધો અને હું ધર્મ શું કરું છું. ભગવાને કીધું શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ધર્મ હોય, હું તો મારી ઈચ્છા પ્રમાણે ધર્મ કરું છું. મને કદાચ બેસણામાં 2 વસ્તુ ઓછી હોય, મારું મગજ હલી જાય, બહાર ફોરવર્ડ કર્યા વગર રહું નહીં, સંઘની વ્યવસ્થામાં ક્યાંક કંઈક કચાશ આવી હોય અને હું આખી સભાને કીધા વગર રહું નહીં, મેનેજમેન્ટ બરાબર નહોતું, શું કરવાનું, આટલા યુવાનો હોવા છતાં પણ જો ગરમ વસ્તુ ના આવી શકે, બધી જ વસ્તુ ઠંડી આવે, તો એ બેસણું તમે શેના માટે કર્યું? ગઈકાલે જ યુવાનો સાથે વાત થઈ હતી. તમારા ઘરમાં તમારી દીકરીના લગ્ન હોય અને દીકરીના લગ્નના પ્રસંગમાં બહારથી મહેમાનો આવ્યા અને રસોઈયાએ ખબર નહીં શું બનાવ્યું, એના કારણે લોકોની તબિયત બગડી, ઝાડા ઉલટી વોમિટ થઈ ગયા અને એનો મેસેજ તમે તૈયાર કર્યો અને મેસેજ તૈયાર કરીને આખા ગામમાં તમે ફોરવર્ડ કરશો ને, મારી દીકરીના લગ્નમાં લોકોની તબિયત બગડી, મારી દીકરીના લગ્ન ફ્લોપ ગયા, મારી દીકરીના લગ્નમાં રસોડાવાળાએ આખી પથારી ફેરી નાખી. આવું કરો? આપણે ન કરીએ. કેમ? એ દીકરી મારી છે, એ દીકરી પ્રત્યે મમત્વ છે, એ દીકરીનું જેટલું પણ હોય એ બધું જ મારું છે, એ દીકરીના આવેલા સગાવાળા બધા મારા છે. તમને ખબર છે રસોઈયાએ બધું જ બેકાર બનાવ્યું છે, છતાં પણ તમે ઢાંકવાનો પ્રયત્ન કરશો. મારી દીકરીના લગ્ન છે, મારી દીકરીના લગ્નમાંથી એક પણ નેગેટિવ વાત બહાર જવી ન જોઈએ, બધાને તમે સાચવી લો. આમ તમે જેને ચમચીથી વપરાવા ના જાઓ, જેની સામે જોવાના તમારા વ્યવહાર ન હોય, એને પણ તમે ભાઈ બાપા કરીને વપરાવો. ભાઈ વાપર લગ્નનો પ્રસંગ છે. હવે એ જ ઘટનાને આપણે આપણી પોતાની જાત સાથે સરખાવી. આપણે કોઈક જગ્યાએ ગયા અને ત્યાં ઘટના એવી બની, આપણે લાઈનમાં ઊભા રહેવું પડ્યું. એ અભિષેકની લાઈન હોય, એ ભગવાનની પૂજાની લાઈન હોય, એ પ્રભાવનાની લાઈન હોય, એ કે નીચે બેસના માટે ઊભા રહેવાની લાઈન હોય, એ વખતે આપણે શું કરશું? જો ને કંઈ વ્યવસ્થા જ નથી. એના કરતાં તો બીજા લોકો કેટલા સારા, ઊભા રહેવું ન પડે, તરત બેસી જઈએ, ગાદી તકિયામાં બેસાડે, ઉપર પંખો ચાલુ હોય, એક વસ્તુ 3 વાર આવે. ખરેખર ધર્મને સમજવાની જરૂર છે. આપણે માત્ર ધર્મ કરીએ છીએ, ધર્મનો આધાર લઈને ફરીએ છીએ, પણ ધર્મને સમજ્યા નથી. જ્યાં સુધી ધર્મ સમજણની ભૂમિકામાં નહીં આવે, શરીરની ભૂમિકામાં ધર્મ આવ્યો, માટે જ દોડીને ક્રિયા કરવાનું મન થાય, માટે જ દોડીને પરમાત્માની પાસે જવાનું મન થાય. એ સારું છે, ખોટું નથી. છતાં જુનિયર કેજીમાંથી સિનિયર કેજી, સિનિયર કેજીમાંથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, જેમ જેમ આપણે આગળ વધતા જઈએ, જેમ જેમ આપણી અંદરની ઊંચાઈ વધે તો સમજવું ધર્મ આપણને ફળ્યો છે. જેમ જેમ કોઈ પણ જીવ ખરાબ કરવા છતાં પણ આપણા મનમાં એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ન થાય. તમારો સગ્ગો ભાઈ હોય, તમારી સામે ખોટું કરે છે, તમારા ઘરવાળાને ગમે તેમ બોલે છે, તમારા છોકરાઓને હેરાન કરે છે, છતાં પણ તમે લેટ ગો કરો. મારો ભાઈ છે, મારે ન કરાય, મારો પરિવાર છે, મારે આવું ન વિચારાય. તો સમજવું ધર્મની શરૂઆત આપણા જીવનમાં થઈ છે. બસ એ હરિભદ્ર સુરી મહારાજના વચનોના આધારે એ ધર્મને સમજવો છે અને ધર્મને સમજ્યા પછી ધર્મને સ્થિરતાના પાયામાં, સ્થિરતાની ભૂમિકામાં લાવો છે. જેમ જેમ ધર્મ વધશે એમને અંદરથી આપણે શાંત થતા જઈશું. આ ધર્મ શાંત થવા માટે છે, આપણે શાંત થતા નથી, આપણે એગ્રેસિવ થઈએ છીએ. ધર્મ ક્યારે એગ્રેસિવ થવાનું કામ ન કરે. ધર્મ તમને શાંત કરે, ધર્મ તમારા વિઘ્નોને દૂર કરે, ધર્મ તમારી અંદર પ્રસન્નતાનું સામ્રાજ્ય છવાય.